આજે આપણે ઓઝોન વિશે વાત કરવાની છે. ઓઝોનને તમે O3 દ્વારા દર્શાવો છો. તો ઓઝોન વાયુની બનાવટ, ગુણધર્મો અને તેના ઉપયોગો, આ ત્રણ વસ્તુ આપણે જોવાની છે. સૌપ્રથમ પોઈન્ટ કે ઓઝોન છે તે ઓક્સિજનનું અપર રૂપ છે. આ શું છે તો કે ઓક્સિજનનું એક અપર રૂપ છે. હવે આ એટલું બધું પ્રતિક્રિયાત્મક છે કે નીચેની સપાટી એટલે કે દરિયાની સપાટીએ વાતાવરણમાં એ રહી શકતું નથી. લાંબો સમય નહીં રહી શકે કારણ કે એની પ્રતિક્રિયાત્મકતા ખૂબ જ વધારે છે. તો એ હોય ક્યાં તો કે દરિયાની સપાટીથી 20 કિલોમીટરની ઊંચાઈએ આ ઓઝોનનું સ્તર બને. દરિયાની સપાટીથી દરિયાની સપાટીથી 20 કિલોમીટર ઊંચાઈએ જે સૂર્યપ્રકાશ હોય છે એની હાજરીમાં જે ઓક્સિજન હોય છે હવામાં, એ સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રક્રિયા કરી અને શું બને છે, એમાંથી ઓઝોનનું એક લેયર બને છે. અને આ જે ઓઝોનનું લેયર બને છે દરિયાની સપાટીથી 20 કિલોમીટર ઊંચાઈએ, એ ઓઝોનનું લેયર જે પારજાંબલી પ્રકાશ છે, યુવી કિરણ, તેને પૃથ્વીના જે આપણા અંદરના વાતાવરણમાં આવતા તે રોકે છે. આપણને જાણીએ છીએ બધા કે ઓઝોન છે એ શું કરે તો કે યુવી કિરણોને અંદર આવતા રોકે છે, બરાબર. તો એનાથી આપણું રક્ષણ થાય છે. ત્યારબાદ એની બનાવટ છે, બને કઈ રીતે ઓઝોન? જો આપણે આ તો કુદરતી રીતે છે, બરાબર. જે ઉપર લેયર બને છે કોઈ બનાવવા નથી જતા આપણે, તો કુદરતી રિએક્શન પ્રક્રિયા છે. પણ સિન્થેટિક એટલે કે આપણે કઈ રીતે બનાવી શકીએ એને? તો કે જ્યારે ઓક્સિજનને એક શુષ્ક પ્રવાહ હોય, ઓક્સિજનના શુષ્ક પ્રવાહને ધ્વનિહીન વિદ્યુત વિભાર વિદ્યુત વિભાજનની હાજરીમાં અથવા તો વિદ્યુત વિભારમાંથી એની અંદરથી જ પસાર કરવાનો. તો આ રીતે તમે ઓક્સિજનનો એક પ્રવાહ હોય આખો, એને તમે ધ્વનિહીન એટલે કે સાયલેન્ટ વિદ્યુત વિભારમાંથી પસાર કરો તો લગભગ 10% જેટલું ઓક્સિજનમાંથી ઓઝોનમાં રૂપાંતરણ થઈ જાય. બરાબર, બહુ વધારે નહીં થાય એમાં, ફક્ત 10% જેટલું રૂપાંતરણ થશે. પ્રક્રિયા કંઈક આવી બનશે કે O2માંથી શું બને છે? O3. પ્રક્રિયાને બેલેન્સ કરવા આપણે અહીંયા 3 મૂકીએ છીએ અને અહીંયા કેટલા મૂકીએ? 2. બરાબર. આ રીતે અહીંયા જોવા તમને મળે છે. એની એન્થાલ્પી તમને આપેલી છે. એન્થાલ્પી શું એ તમને આગળ આપણે આવશે, અથવા તો તમારે 11th આવી ગયું છે. ડેલ્ટા એચ કેટલું છે? +142 કિલોજૂલ પ્રતિ મોલ. હવે ડેલ્ટા એચ ઉપરથી શું ખબર પડે તો કે આ પ્રક્રિયા કેવી છે? ઉષ્મા શોષક છે કે ઉષ્મા ક્ષેપક? તો અહીંયા આ રિએક્શન ઉપરથી ખબર પડે કે પ્રક્રિયા કેવી છે? ઉષ્મા શોષક છે. આ પ્રક્રિયા ઉષ્મા શોષક પ્રક્રિયા છે અથવા તો ઉષ્મા શોષક પ્રક્રમ છે. હવે આપણને એવું થાય કે આ સાયલેન્ટ વિદ્યુત વિભારમાંથી શું કામ પસાર કરવાનું? તો સાયલેન્ટ વિદ્યુત વિભારમાંથી એટલે પસાર કરે કે જ્યારે O3 બની જાય ને, આનું વળી પાછું વિઘટન થાય નહીં, બરાબર. નહીંતર વળી પાછું વિઘટન થઈને પાછું ઓક્સિજન બની જાય. આપણે તો આપણી નિપજ તો O3 જોતી છે,
તો આગળ વિઘટનને અટકાવવા માટે અહીંયા સાયલેન્ટ વિદ્યુત વિભારનો ઉપયોગ કરવામાં આવે છે, બરાબર. તો આ એક એનું ખાસ કામ છે ત્યાં. ત્યારબાદ એનું જથ્થાત્મક અર્થઘટન કઈ રીતે કરવામાં આવે છે, બરાબર. તો એ એક વાત તમને આગળ કરેલી છે ત્યાં. પછી ઓઝોનની સાંદ્રતા 10%થી વધારે જરૂરી હોય, અહીંયા તો આપણે બહુ ઓછું મળશે. જો તમારે વધારે સાંદ્રતાવાળા ઓઝોનની જરૂર હોય તો ઓઝોનિત્રો અથવા તો ઓઝોનાઇઝરની બેટરીનો ઉપયોગ કરી શકાય, બરાબર. વધારે સાંદ્રતાવાળા ઓઝોન મેળવવા તમે શેનો ઉપયોગ કરી શકો, તો કે ઓઝોનાઇઝર. અથવા તો ઘણી જગ્યાએ તે ઓઝોનિત્રો પણ લખેલું હોય છે. તો ઓઝોનિત્રો અથવા તો ઓઝોનાઇઝરની બેટરીનો ઉપયોગ કરી શકો. ઓઝોનિત્રોની બેટરીનો ઉપયોગ તેનાથી કરી શકાય. હવે એમાં શું કરવાનું, તો કે ઓઝોનને છે એનું ઉત્કલન બિંદુ છે 101.1 કેલ્વિન, આ પણ એક યાદ રાખજો. તો ઓઝોનને ફરતે એટલે કે એની આખા સર્કલમાં એની આજુબાજુ પ્રવાહી ઓક્સિજન ધરાવતા પાત્રમાં સંઘનિત કરી શકાય, બરાબર. કે આજુબાજુ પ્રવાહી ઓક્સિજન અને વચ્ચે ચારે બાજુ આ રીતે પ્રવાહી ઓક્સિજન હોય અને વચ્ચે તમે એને સંઘનિત બનાવી શકો, બરાબર. કોના વડે, તો કે ઓઝોનાઇઝર વડે બનાવી શકો. અને એની સાંદ્રતા છે તે આના કરતાં વધારે છે, એટલે કે 10% કરતાં વધુ હશે. તો આ રીતે પણ તેનું બનાવટ તમે કરી શકો, બરાબર. આગળ જોઈએ તેના ભૌતિક ગુણધર્મો. ભૌતિક ગુણધર્મોમાં સૌપ્રથમ છે કે ઓઝોન વાયુ સ્વરૂપમાં આછો ભૂરો રંગ હોય, એનો રંગ આવશે સૌપ્રથમ. તો વાયુ સ્વરૂપમાં તેનો રંગ કેવો હોય છે, આછો ભૂરો. ત્યારબાદ પ્રવાહી સ્વરૂપમાં એનો રંગ હોય છે ઘેરો વાદળી. અને ઘેરો વાદળી રંગ તેનો પ્રવાહી સ્વરૂપમાં હોય છે. ઘન સ્વરૂપમાં કેવો રંગ હોય, તો કે ઘેરો જાંબલી અથવા તો તમે એને કાળો પણ કહી શકો. તો એ જ્યારે ઘન સ્વરૂપમાં હોય ત્યારે એનો રંગ હોય છે ઘેરો જાંબલી અથવા તો કાળો. કારણ કે અતિશય ડાર્ક જાંબલી કલર હોય તો એ લગભગ કાળા જેવો દેખાય. ત્યારબાદ ઓઝોન છે તે લાક્ષણિક વાસ ધરાવે છે, એટલે કે તે વાસવાળો વાયુ છે. ત્યારબાદ એ વાત કરે છે તમને કે ઓઝોન છે એનું થોડુંક પ્રમાણ હોય ને તો એ માનવ શરીર માટે નુકસાનકારક નથી, પરંતુ જો તેનું પ્રમાણ 100 ppm કરતાં વધી જાય તો પછી તકલીફ શરૂ થાય, બરાબર. સામાન્ય તેનું પ્રમાણ હોય તે એટલું બધું નુકસાન નહીં કરે, પરંતુ જો 100 ppm એટલે 100 પાર્ટ્સ પર મિલિયન, તો આના કરતાં જો સ્તર વધી જાય, બરાબર, આના કરતાં
ઓઝોનનું સ્તર વધી જાય 100 ppm કરતાં વધે તો પછી શરીરમાં થોડી તકલીફ થાય. તકલીફ કેવી થાય? તો કે એક તો શ્વાસ લેવામાં તકલીફ, બીજા એના ક્યાં ક્યાં લક્ષણો કે ખબર કેમ પડે કે ઓઝોન વધી ગયું છે અથવા તો તેનાથી શું વધારે થાય? તો કે શ્વાસ લેવામાં તો તકલીફ થાય, માથાનો દુખાવો થાય, ગુંગળામણ થાય. બરાબર, શ્વાસ લેવામાં તકલીફ. તો આવી બધી અસરો તેના વધારે પ્રમાણથી થાય છે. પરંતુ જો 100 ppm કરતાં ઓછું પ્રમાણ હોય ઓઝોનનું તો કોઈ એટલી બધી માનવ શરીર ઉપર એની અસર થતી નથી. બરાબર. ત્યારબાદ તેના સસ્પંદન બંધારણો આપેલા છે. ઓઝોનમાં સસ્પંદન થાય પહેલા તો. બરાબર. એનું કારણ શું હોય? તો કે આવી રીતે 3 ઓક્સિજન જોડાયેલા છે. O3 ની જે બંધારણ છે તે આ રીતનું છે. બરાબર. હવે એ બંધારણમાં તમે જુઓ કે અહીંયા એક ડબલ બોન્ડ હોય તો આ ઓક્સિજન પાસે જો 2 અબનકારક ઇલેક્ટ્રોન યુગ્મ એક અબનકારક ઇલેક્ટ્રોન યુગ્મ આવશે. શું કામ? તો કે ઓક્સિજનની તમે બાહ્યતમ કક્ષા જુઓ તો 6. તો અહીંયા એને બંધ કેટલા બનાવ્યા? 1, 2 અને 3. તો એટલા માટે એની પાસે આગળ 2 હજી એમનેમ હશે. ત્યારબાદ અહીંયા આ ઓક્સિજન પાસે 2 અબનકારક ઇલેક્ટ્રોન અને અહીંયા 3 હશે. હવે સસ્પંદન કેવી રીતે થાય? તો કે આ પાય બંધ હોય ને, જે હવે આ પેલો બંધ સિગ્મા હોય, આ બંને સિગ્મા તો છે જ, અહીંયા એક પાય બંધે છે. તો પાય બંધ સતત કેવો કરતો હોય? એકબીજામાં ચેન્જ થતો હોય. તો આ બંધારણ છે એ સતત આમાં ફરતું રહેતું હોય. એટલે કે હવે એકવાર ડબલ બોન્ડ અહીંયા આવે તો આ સિંગલ બોન્ડ અહીંયા આવે. તો આ સતત બંને એકબીજામાં રૂપાંતરણ થતા હોય માટે જેને શું કહેવાય? એના સસ્પંદન બંધારણો. તો આના ઉપરથી તમે એક એનું સાદું બંધારણ આપી શકો કે એ બંધારણ કઈ રીતે લખી શકો? તો કે આંશિક તમે બે બાજુ દ્વિબંધ દર્શાવી શકો. આમ કે આ બાજુ દ્વિબંધ છે, આ બાજુ દ્વિબંધ છે. બરોબર. અને બંને બાજુ ઓક્સિજન. આ જે બંધ લંબાઈ છે તે કેટલી હોય છે? તો કે 128 પાઇકોમીટર. અને બંધ કોણ કેટલો હોય છે? કે 117. હવે આપણને એવું થાય કે આ સસ્પંદન બંધારણો છે એ ખબર કેમ પડે? બરાબર, ઓક્સિજનનું તો આ રીતનું બંધારણ છે, બરોબર છે. પરંતુ સસ્પંદન બંધારણ આમાં બને છે એ કેમ ખબર પડે? તો કે જ્યારે આ બંધ લંબાઈ માપે ને ઓક્સિજન સિંગલ બંધની અને ઓક્સિજન ડબલ બંધની, તો ડબલ બંધની બંધ લંબાઈ અલગ થવી જોઈએ અને આ સિંગલ બંધની પણ અલગ થવી જોઈએ. એના બદલે જ્યારે પ્રેક્ટિકલી માપે છે ને ત્યારે આ બંને બંધ લંબાઈ 128 પાઇકોમીટર જેટલી થાય છે. એનો મતલબ શું થાય? કે આ દ્વિબંધ છે ને સતત એકબીજા સ્થાન ઉપર ફરતો હોય. તો એના લીધે થઈને આ સાબિત થાય કે આના આ સસ્પંદન બંધારણો હોય છે. બરાબર. તો આ છે ઓઝોનના સસ્પંદન બંધારણો. ત્યારબાદ આગળ જોવાના છે આપણે O3 ના રાસાયણિક ગુણધર્મો. O3 જે છે એ પ્રબળ ઓક્સિડેશન કરતા છે. એનો ખાસ ગુણધર્મ એક યાદ રાખજો કે ઓઝોન પ્રબળ ઓક્સિડેશન કરતા છે. હવે આ ખબર કેમ પડે? તો કે O3 જે છે ને ઓઝોન, એનું વિઘટન થાય ને ત્યારે O2 તો બને જ, પરંતુ એક નવજાત ઓક્સિજન બને છે. આજે સિંગલ મોલેક્યુલ બને ને, સિંગલ એટમ ઓક્સિજનનો, એને શું કહેવાય? નવજાત ઓક્સિજન.
આ વિઘટનને કારણે કહી શકો તમે કે ઓઝોન છે તે કેવો છે, પ્રબળ ઓક્સિડેશન કરતા. હવે પ્રબળ ઓક્સિડેશન કરતા છે માટે તે લેડ સલ્ફાઇડનું બરાબર અને આયોડાઇડનું એ બંનેનું અલગ અલગ વિઘટન કરી શકે છે, બરાબર, એનું ઓક્સિડેશન કરી શકે. આપણે જોઈએ કે લેડ સલ્ફાઇડનું છે એ લેડ સલ્ફેટમાં રૂપાંતરણ કરી શકે. દાખલા તરીકે તમારી પાસે PbS છે, બરાબર. હવે આનું વિઘટન કરવું હોય તો કોઈ નિર્બળ ઓક્સિડેશન કરતા હોય તો આનું વિઘટન કરી શકે નહીં. તો એના માટે પ્રબળ ઓક્સિડેશન કરતા જ જોઈએ. તો ઓઝોન આપણે જોયું કે પ્રબળ ઓક્સિડેશન કરતા છે, તો એ શેમાં ફેરવી દેશે આને, PbSO4 માં, બરાબર. આને કહેવાય લેડ સલ્ફેટ અને આ છે લેડ સલ્ફાઇડ. તો લેડ સલ્ફાઇડનું લેડ સલ્ફેટમાં રૂપાંતરણ કરી શકે છે, બરાબર, અને ઓક્સિજન વાયુ અહીંયા છૂટો પડશે. ત્યારબાદ તમને આયોડાઇડે આપેલું છે કે આયોડાઇડનું શેમાં રૂપાંતરણ કરે, તે આયોડીનમાં, કે તમને કોઈ I- આયન આપેલો છે, આયોડાઇડ આયન, બરાબર, પાણીની અંદર એક્વસ સોલ્યુશનમાં હશે. તો O3 ની હાજરી તમે રાખો એની સાથે, તો એ I- નું શું કરે, I2 માં રૂપાંતરણ કરે અને ઓક્સિજન વાયુ છૂટો પડે. પ્રબળ ઓક્સિડેશન કરતા એનો મતલબ કે એની બાજુવાળાનું ઓક્સિડેશન કરવો જોઈએ. તો ઓક્સિડેશન કરે કેમ ખબર પડે, તો કે અહીંયા આનો ઓક્સિડેશન નંબર જુઓ -1 છે, I-, જ્યારે અહીંયા એનું મુખ્ય સ્વરૂપમાં કેટલો છે, અહીંયા 0 છે. તો -1 માંથી 0, તો ઓક્સિડેશન આંક છે એમાં વધારો થયો, આઈના ઓક્સિડેશન આંકમાં વધારો, કારણ કે -1 માં 1 ઉમેરો તો 0 થાય. તો ઓક્સિડેશન આંકમાં વધારો થયો માટે આઈનું શું થયું છે, અહીંયા ઓક્સિડેશન. અને કોણે કરાવ્યું, તો કે ઓઝોને. તો અહીંયા આ રિએક્શન ઉપરથી શું સાબિત થાય, તો કે ઓઝોન છે તે પ્રબળ ઓક્સિડેશન કરતા છે, બરાબર. અહીંયા પોતાનું જો O3 માંથી O2 માં થાય છે, તો એ તમે જોઈ શકો. પણ એની બાજુવાળાનું તો શું કરાવે, ઓક્સિડેશન કરાવશે. તો આ એક એનો પ્રબળ રિડક્શન કરતા તરીકેનો સ્વભાવ છે. ત્યારબાદ સુપરસોનિક જેટ વિમાન હોય છે, બરાબર, એના જે એક્ઝોસ્ટ ફેન હોય છે, એના દ્વારા જે બહાર વાયુઓ નીકળે છે, એમાં જે નાઇટ્રિક ઓક્સાઇડ છે એની સાથે પણ ઓઝોન પ્રક્રિયા કરી અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ બનાવે છે. કે સુપર જેટ જે હોય છે એના એક્ઝોસ્ટમાંથી જે વાયુઓ બહાર નીકળે એમાં એનો જે છે, બરાબર, નાઇટ્રોજનના જે ઓક્સાઇડ છે મોસ્ટ ઓફ, એની સાથે વાતાવરણમાં જે ઓઝોનનું સ્તર છે, તો વાતાવરણમાં રહેલો ઓઝોન એ પ્રક્રિયા કરીને શું બનાવે છે, ડાયોક્સાઇડ NO2, અને બીજું શું બનાવે, તો કે O2, કારણ કે આ ઓક્સિડેશન કરતા છે તો ખબર જ છે. તો NO નું શેમાં રૂપાંતરણ કરશે, તે NO2 માં કરશે. તો આવી રીતે તમે આ રિએક્શન કેવી, તો કે એટમોસ્ફિયરમાં થાય, બરાબર. એ કંઈ આપણે જાતે નથી કરતા, આ કુદરતી રીતે થાય, કારણ કે ઓઝોન પણ ત્યાં હાજર છે અને જેટના જે એક્ઝોસ્ટ હોય છે એમાંથી આ નાઇટ્રોજનના ઓક્સાઇડ નીકળતા જ હોય છે, બરાબર. નાઇટ્રિક ઓક્સાઇડ છે એ બધા નીકળતા હોય છે, એની સાથે ઓઝોન પ્રક્રિયા કરે અને એનું નાઇટ્રિક NO2 માં રૂપાંતરણ કરી નાખે છે. ત્યારબાદ જ્યારે ઓઝોન છે એનું જથ્થાત્મક અર્થઘટન અથવા તો જથ્થાત્મક પદ્ધતિ કઈ છે, અનુમાનની, બરાબર, અનુમાપન એટલે ટાઇટ્રેશન. તો ટાઇટ્રેશન કઈ રીતે થાય એનું, તો કે બોરેટ બફર છે, બફર દ્રાવણો કઈ રીતે બને આપણે લેબમાં જોશું. પણ આ જે બોરેટનું બફર દ્રાવણ છે, બરાબર, તો એના દ્વારા બફરયુક્ત બનાવેલા KIના વધુ પડતા દ્રાવણ સાથે પ્રક્રિયા કરે છે, બરાબર. કોની સાથે રિએક્શન કરવાની, KIના દ્રાવણ સાથે. ત્યારે KIના દ્રાવણ સાથે પ્રક્રિયા કરે તો આપણે આગળ જોયું તો KIમાં શું હોય, તો કે I- હોય, તો KIનું શેમાં રૂપાંતરણ કરી નાખે, તે I2 માં રૂપાંતરણ કરી નાખે, બરાબર. તો ત્યાંથી તે I2 મુક્ત કરે છે. જ્યારે સોડિયમ થાયોસલ્ફેટના પ્રમાણિત દ્રાવણ વડે અનુમાપન કરવામાં આવે, અહીંયાથી I2 કેટલો નીકળો, એ શેના વડે અનુમાપન થાય, તો કે સોડિયમ
થાયોસલ્ફેટ દ્વારા અનુમાપન. તો આ અનુમાપનથી ખબર કેમ પડે તો કે ઓઝોનનું જથ્થાત્મક અર્થઘટન થઈ શકે. કેટલો ઓઝોન છે એ જાણવું હોય તો તમે આ રીતનો ઉપયોગ કરી શકો. બરાબર, પ્રેક્ટિકલ રીત છે. લેબમાં આપણે આ બધા શબ્દો છે, બફર દ્રાવણ છે, અનુમાપન છે, ટાઇટ્રેશન તમે થોડું ઘણું જોઈ ચૂક્યા હશો, પણ નહીં થયું હોય તો આપણે પછી આગળ હવે શીખી લઈશું કે આ બધું બફર દ્રાવણ કઈ રીતે બને, કોને કહેવાય બફર દ્રાવણ, બરાબર, એનો ઉપયોગ શું છે, એ બધી આપણે લેબમાં માહિતી મેળવશું. ત્યારબાદ ફ્રીઓનના ઉપયોગથી ઓઝોનના સ્તરને નુકસાન થાય છે. આ ફ્રીઓન ગેસ છે તે ઓઝોનના સ્તરમાં શું કરે છે, ગાબડું પાડે છે, આપને ખબર છે. એનો ઉપયોગ ક્યાં થાય તો કે એરોસોલમાં, એટલે કે જે સ્પ્રે હોય એરોસોલના, અને પ્રતિશીતક તરીકે એટલે કે ઠંડુ કરવા માટે ફ્રીજ, એસી, એમાં પહેલાં આનો ઉપયોગ થતો. ફ્રીઓન ગેસ એના લીધે એ વાતાવરણમાં મુક્ત થાય તો ઓઝોન લેયરને તે નુકસાન કરે છે. ત્યારબાદ તેના ઉપયોગો જોઈએ આપણે. કે એક તો ઓઝોન જે છે તે જીવાણુનાશક છે. સંક્રમણ હારક તરીકે અને પાણીને જીવાણુ મુક્ત કરવામાં એનો ઉપયોગ થાય. એન્ટિસેપ્ટિક તરીકે આનો ઉપયોગ થાય, બરાબર, કારણ કે પોતાનો સ્વભાવ કેવો છે, તે જીવાણુનાશક છે. તો પાણીને શુદ્ધ કરવા માટે પણ તેનો ઉપયોગ થાય. ત્યાર પછી તે તેલ, લોટ, સ્ટાર્ચ અને હાથી દાંતની વિરંજન પ્રક્રિયામાં બ્લીચિંગ પાવડર તરીકે, એનો બ્લીચિંગ એજન્ટ તરીકે ઉપયોગ થાય. એને શુદ્ધ કરવા માટે ખાસ કે તેલ, લોટ, સ્ટાર્ચ, હાથી દાંત એના વિરંજનમાં એટલે કે બ્લીચિંગમાં. તો એમાં આનો બ્લીચિંગ એજન્ટ તરીકે ઉપયોગ ઓઝોનનો થાય છે. ત્યારબાદ તે પોટેશિયમ પરમેંગેનેટના ઉત્પાદનમાં ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. તો આ તેના ઉપયોગો છે કે તે જીવાણુનાશક છે, માટે પાણીને જીવાણુ મુક્ત કરવા માટે તેનો ઉપયોગ થાય. સંક્રમણહારક તરીકે તેનો ઉપયોગ થાય. તેલ, લોટ, સ્ટાર્ચ, હાથી દાંત એના વિરંજનમાં એટલે કે બ્લીચિંગમાં બ્લીચિંગ એજન્ટ તરીકે ઓઝોનનો ઉપયોગ થાય. અને પોટેશિયમ પરમેંગેનેટના ઉત્પાદનમાં એ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે, એટલે ત્યાં પણ તેનો ઉપયોગ થાય છે. ઓક્સિજનની વાત અહીંયા પૂરી થાય છે. હવે આપણે સલ્ફર વિશે વાત કરીશું. તો એમાં સૌપ્રથમ વાત કરવાની છે સલ્ફરના અપર રૂપો. અથવા તો પ્રશ્ન તમને એવું પૂછે કે સલ્ફરના અપર રૂપોનું આંતર પરિવર્તન સમજાવો. તો બંને એક જ પ્રશ્ન છે. તો શું કહેવા માંગે છે તો કે સલ્ફરના વિવિધ અપર રૂપોમાં જે સૌથી અગત્યના છે એ બે અપર રૂપો તેના અગત્યના છે. એક તો આલ્ફા સલ્ફર અને એક બીટા સલ્ફર. આલ્ફા સલ્ફર, આલ્ફા સલ્ફર છે એને શું કહેવાય છે કે રોમ્બિક સલ્ફર. અને એક છે બીટા સલ્ફર. બીટા સલ્ફર જે છે એને કહેવાય છે મોનોક્લિનિક સલ્ફર. તો આ બે તેના મુખ્ય અપરૂપો છે. હવે જે રૂમ ટેમ્પરેચર ઓરડાના તાપમાને તો કે એમાં જે રોમ્બિક સલ્ફર છે તે કેવો છે, સ્થાયી છે.
ઓરડાના તાપમાને જે આલ્ફા સલ્ફર છે, એટલે કે આપણે એને કહીએ છીએ રોમ્બિક સલ્ફર, એ કેવો છે? સ્થાયી જોવા મળે છે. હવે ઇન્ટરચેન્જ કઈ રીતે થાય, એટલે કે રોમ્બિકમાંથી મોનોક્લિનિક કઈ રીતે બને? તો કે આલ્ફા સલ્ફર છે એને તમે 369 કેલ્વિન જેટલું તાપમાન આપશો, એને ગરમ કરશો તો તે બીટા સલ્ફરમાં ફેરવાય જાય. આ છે તેનું આંતર પરિવર્તન. બરાબર, કે તમે આલ્ફા સલ્ફરને 369 જેટલું તાપમાન આપશો કેલ્વિન, તો તે બીટા સલ્ફરમાં ફેરવાઈ જાય છે. તો હવે આપણે તે એક એક કરીને જોઈએ કે કઈ રીતની રચના હોય છે. પેલું જોઈએ આલ્ફા સલ્ફર. આલ્ફા સલ્ફર છે ને આપણે રોમ્બિક સલ્ફર પણ કહીએ છીએ, બરાબર, અથવા તો એને રંગ કેવો હોય છે? પીળો. એટલે ઘણીવાર તેને પીળો આલ્ફા સલ્ફર પણ કહેવાય છે. તે ઓરડાના તાપમાને સ્થાયી સ્વરૂપ છે. સલ્ફરનું ઓરડાના તાપમાને સ્થાયી સ્વરૂપ છે. ગલનબિંદુ છે તેનું તે છે 385.8 કેલ્વિન. .8 કેલ્વિન છે. ત્યારબાદ તે શેમાં દ્રાવ્ય હોય? તો કે CS2માં બનાવેલા દ્રાવણનું બાષ્પીભવન કરતા રોમ્બિક સલ્ફર દ્રાવ્ય થાય. સલ્ફરના CS2માં બનાવેલા દ્રાવણનું બાષ્પીભવન કરતા આલ્ફા સલ્ફર દ્રાવ્ય થાય. ત્યારબાદ તે પાણીમાં અદ્રાવ્ય છે. તો દ્રાવ્ય છે મેં એક તો આપણે જોયું CS2 છે, બેન્ઝીન છે, ત્યારબાદ આલ્કોહોલ છે. આ બધા જે કાર્બનિક દ્રાવકો છે તેમાં દ્રાવ્ય છે. આલ્કોહોલમાં દ્રાવ્ય, પાણીમાં એ સાવ કેવું હશે? અદ્રાવ્ય હશે. એના પછી મોનોક્લિનિક સલ્ફર જોઈએ. તો આ જે બીટા સલ્ફર છે અથવા તો મોનોક્લિનિક સલ્ફર છે, એના માટે ખાસ એક છે કે સલ્ફરને તમે 369 કેલ્વિન તાપમાને ગરમ કરવામાં આવે ત્યારે તે મોનોક્લિનિક સલ્ફરમાં રૂપાંતરણ પામે. ત્યારબાદ મોનોક્લિનિક સલ્ફર છે તે CS2માં દ્રાવ્ય છે.
એના જો ગલનબિંદુની વાત કરવામાં આવશે તો 393 કેલ્વિન છે. એટલે કે આલ્ફા કરતાં અહીંયા થોડું વધારે છે. આલ્ફાનું હતું 385.8 કેલ્વિન, બીટાનું છે 393 કેલ્વિન છે. ત્યારબાદ રોમ્બિક સલ્ફરને એક તમે ડીશમાં લઈ અને ઠંડુ પાડો તો મોનોક્લિનિક સલ્ફર મળે. જે આલ્ફા સલ્ફર છે એને તમે એક ડીશમાં પીગાળી ઠંડુ પાડો ત્યારે તમને મોનોક્લિનિક સલ્ફર એટલે કે બીટા સલ્ફર મળે. પહેલાં શું કરવાનું તો કે આલ્ફા સલ્ફર છે ને એને શું કરવાનું, પીગાળી નાખવાનું. એ પીગાળીને પછી ઠંડુ પડે ને તો એ શું બની જાય, બીટા સલ્ફર. તો એ તેમાં ફેરવાઈ જશે. બરાબર. ત્યારબાદ આ જે 369 કેલ્વિન છે એના કરતાં ઊંચા તાપમાને સ્થાયી છે. 369 કેલ્વિન કરતાં ઊંચા તાપમાને તે કેવું છે, સ્થાયી છે. બરાબર. એનાથી જો નીચું તાપમાન હોય તે પાછું શેમાં ફેરવાઈ જાય, રોમ્બિક સલ્ફરમાં ફેરવાઈ જાય. જો આનાથી નીચું તાપમાન હશે તો એ રોમ્બિકમાં ફેરવાઈ જશે. તો આ થઈ બીટા સલ્ફરની વાત. હવે આપણે બંનેની ભેગી વાત કરીશું કે આલ્ફા અને બીટા એ બંનેના જે જોઈન્ટ ગુણધર્મો છે એ શું કહેવા માંગે છે. તો એ ખાસ અગત્યના છે, એમાંથી ઘણીવાર પ્રશ્નો આવે છે. તેમાં સૌપ્રથમ છે કે 369 કેલ્વિન તાપમાને બંને અપરૂપો સ્થાયી છે અને આ તાપમાનને સંક્રાંતિ તાપમાન પણ કહે છે. આ ખાસ યાદ રાખજો. 369 કેલ્વિન તાપમાને બંને અપરૂપો સ્થાયી છે. બરાબર. એવું પૂછે કે કયા તાપમાને સલ્ફરના બંને અપરૂપો સ્થાયી છે, તો 369 કેલ્વિન તાપમાને. માટે આ તાપમાનને એટલા માટે આ તાપમાનને શું કહેવાય, સંક્રાંતિ તાપમાન કહેવાય. ત્યારબાદ આ બંને અપરૂપો S8 અણુ ધરાવે છે. બંને અપરૂપો S8 અણુ ધરાવે. બરાબર. આ બંને સ્વરૂપોમાં S8 અણુઓ છે તે ક્રાઉન સ્વરૂપે રહેલા હોય. આ જે S8 અણુ છે એનો આકાર કેવો હોય તો કે ક્રાઉન સ્વરૂપે. બરાબર. એ આપણે હમણાં આગળ ડ્રો કરીએ કે કઈ રીતનું હોય છે. જ્યારે એમાં S6 અણુ છે એનો જે આકાર છે તે કેવો હોય છે, ખુરશી સ્વરૂપમાં, એટલે કે ચેર ફોર્મ કહેવાય એનું. હવે અહીંયાથી સૌથી વધારે પૂછાતો પ્રશ્ન છે કે S2 છે અથવા તો સલ્ફર છે એનું કયું સ્વરૂપ અનુચુંબકીય વર્તુણક દર્શાવે. તો સલ્ફરનું અને આ જે સલ્ફર છે તે લગભગ ઊંચા તાપમાને, ઊંચું એટલે લગભગ 1000 કેલ્વિન જેટલું તાપમાન, તે આ ઊંચા તાપમાને
મુખ્ય સ્પીસીઝ તરીકે આ સલ્ફર છે તે S2 સ્વરૂપમાં હોય છે, બરાબર. બાકી આપણે S8 સ્વરૂપ જ જોઈએ છે એનું, S6 સ્વરૂપ, પણ આટલા બધા ઊંચા તાપમાને તે S2 સ્વરૂપમાં હોય છે. અને આ S3 સ્વરૂપ છે તે કેવું છે? અનુચુંબકીય છે. આ ખાસ પૂછાય છે ઘણીવાર કે સલ્ફરનું કયું સ્વરૂપ અનુચુંબકીય વર્તણૂક દર્શાવે છે, બરાબર. તો આટલા બધા ઊંચા તાપમાને છે એટલે લગભગ બાષ્પ સ્વરૂપમાં જ હશે તે, બરાબર. તો એ જ્યારે બાષ્પ સ્વરૂપમાં હોય ને ત્યારે તે S2 અણુ તરીકે અસ્તિત્વ ધરાવે, બરાબર. અને એના લીધે થઈ અને તેનું જે ચુંબકીય સ્વભાવ છે તે કેવો થઈ જાય? અનુચુંબકીય થઈ જાય. કારણ કે આ S2 છે એમાં શું હોય તો કે અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય, બરાબર. આ S2માં અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય, અને અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય માટે તેનો સ્વભાવ કેવો થાય? અનુચુંબકીય વર્તણૂક દર્શાવે છે, બરાબર. તો એ એક ખાસ નોંધી લેજો. આગળ જોઈએ આપણે બંનેના જે અણુઓ છે તેના શેપ જોઈએ. તો અહીંયા બંને સ્વરૂપ તમને દેખાય છે, S8 અને S6, બરાબર. આ ક્રાઉન સ્વરૂપ છે, આ ચેર સ્વરૂપ છે. આ 8 S અહીંયા ગોઠવાયેલા છે. આ જે બંધ કોણ હોય છે કેટલો હોય છે? 107 ડિગ્રી, અને બંધ લંબાઈ હોય એ છે 204 પાઇકોમીટર. S6માં બંધ કોણ છે તે છે 102.2 ડિગ્રી, જ્યારે બંધ લંબાઈ એ છે 205.7 પાઇકોમીટર. તો આ બે સ્વરૂપ વિશે તમને પૂછી શકે કે સલ્ફરના અપરૂપો વિશે ટૂંક નોંધ લખો અથવા તો તેનું આંતર પરિવર્તન સમજાવો. તો તમારે આ બધા મુદ્દા તેમાં લખવા પડે.